તે દિવસે પાસપોર્ટમાં મતલબ ડોક્યુમેન્ટ શું રિક્વાયર્ડ હતા પાસપોર્ટ ઇસ્યુ કરવા માટે? બહુ ઇઝી કામ હતું કે ડિફિકલ્ટ કામ હતું? ના ના, આજની બહુ બહુ તારીખમાં કેવું છે ડિફિકલ્ટ કે બહુ ડિફિકલ્ટ હતું. હા એફિડેવિટ અને ગેરંટી બોન્ડ. ગેરંટી બોન્ડમાં એવું હોય છે કે 40 રૂપિયાની ગેરંટી બોન્ડ કરાવવો પડે, એ સૌથી મોટો ખર્ચ હતો. અને ગેરંટી બોન્ડ એટલા માટે કે તમે ત્યાં જાઓ ને કંઈ તકલીફ પડે તો તમારી જવાબદારી કોણ લે? એટલે એનું કોઈ અહીંનું જે જમીનદાર હોય કે જે એનું ગેરંટી આપે એની સહી જોઈએ આપણે. અને હમ એફિડેવિટ એવું કે હું મેં કોઈ કોર્ટ કેસ નથી કે મને કોઈ તકલીફ નથી, એ એફિડેવિટ અને ગેરંટી બોન્ડ બે કરવા પડતા હતા. એ ટાઈપ કરાવવાનું 40 પેન સ્ટેમ્પ પેપર પર, 5 પેન સ્ટેમ્પ પર એફિડેવિટ ટાઈપ કરવાનું, અને ટાઈપ કરાવવાનું ઉપર પછી સ્ટેમ્પ મારવાની કોર્ટની, પછી એના સહી સિક્કા કરાવવાના. બહુ જ એટલે લેન્ધી આ કામ બધું હતું. દોડધામ તમારે જ કરવાનું હતું એમ? કે તમે હા, એ ત્યારે દોડધામ. સ્ટાફ રાખેલો હતો કોઈ, કે પછી હા, ઇવેન્ચ્યુઅલી, કે ના ના, તમે હું જ જાતે જ કરતો દોડાદોડી હતો. કરતા? જાતે જ કરતો હતો. એ જાતે જ કરતો, પણ એના કારણે કોર્ટમાં મને બહુ સારા સંબંધ થઈ ગયા. અને કોર્ટમાં જે મામલતદાર હતા ને, એમણે એમ કહ્યું કે તમે આ જે વસ્તુ તમારે અહીંયા ધક્કો નહીં ખાતા, કારણ કે ત્યાં કોર્ટમાં પણ એટલી બધી ગીર્દી હોય કે તમે ખાલી પાર્ટીની સહી લઈ રાખજો, હું તમારા ઓફિસમાં આવી સહી સિક્કા કરી દઈશ, અને તમારે કોર્ટમાં પાર્ટીને લાવવાની, ધક્કો ખવડાવવાનો. એટલે ડેઈલી કે વીકલી કેટલા બધા પાસપોર્ટ્સ ને એપ્લિકેશન્સ નાખતા જ્યારે મારે, ધંધો એકદમ પીક પર હતો ત્યારે? હા, ડેઈલી લગભગ છે ને 15 થી 20 પાસપોર્ટ, 25 પાસપોર્ટ મળતા થઈ ગયા. પછી આ જે એફિલિએટ ગેરંટી બોર્ડ જે ટાઈપ કરવા પડતા હતા ને, એને બદલે અમદાવાદમાં તિજોરી છે, ત્યાં તિજોરીમાં આ લોકો એફિલિએટ ગેરંટી બોર્ડ પ્રિન્ટેડ આપે, અને પ્રિન્ટેડમાં ખાલી આપણે ટિકિટ લગાડી દઈએ એટલે વધારે ઇઝી પડે, એટલે ટાઈપ ના કરવું પડે. એટલે એ મેં કરી દીધું. એ પછી 6-8 મહિના પછી મને જે લોકો ગામડામાંથી જે બધા કહેતા હતા ને, એ લોકોને મેં એક રિક્વેસ્ટ કરી કે તમે લોકો અહીંયા આવો, તમારું આવવા જવાનું ભાડું ખર્ચો, તમે આખો દિવસ બગાડો, એને બદલે તમે જે ગામડામાં જો છો ત્યાં તમે રાત્રે બધા રહેજો, 2 કલાકમાં હું તમારે ત્યાં આવીશ. હું સ્કૂટર પર સાથે જતો, ફોટોગ્રાફર લઈ જતો હતો, ત્યાં ફોર્મ ભરાવતો, ત્યાં ફોટા પાડી લેતો, અને એ લોકોના લગભગ ત્યાં એક ખંભાળિયા પાસે કોઈ ગામ છે, ત્યાં 100 પાસપોર્ટ એક સાથે રાત્રે બનાવ્યા. એટલે એવું નતું કે ખાલી મતલબ પોરબંદરમાં આપણી જ્ઞાતિ વર્સેસ કોઈ પણ જ્ઞાતિને જેને બહાર જવાનું હતું બધા માટે તમે તમારો કસ્ટમર બેઝ બધા હતા ખરા? બધા બધા હતા, બધા હતા. પણ આપણી જ્ઞાતિને હું 25 રૂપિયા ઓછા લેતો હતો. મારો 150 રૂપિયા ચાર્જ હતો, એમાંથી આપણી જ્ઞાતિને હું 125 રૂપિયા લેતો હતો. તો તમારોમાં પ્રોફિટ માર્જિન એ ટાઈમમાં કેટલું રહેતું હતું? કે 150 રૂપિયા ચાર્જ હતો, 125 તમે જો આપની જ્ઞાતિ પાસેથી લેતા તો એ 25 રૂપિયા તો તમારું માર્જિન રહેતું હશે ને ત્યારે? અચ્છા, એ ટાઈમમાં પાછા પોરબંદર આવી ગયા હતા ને? કે હા, જનરલી પોરબંદર ઘણા આવી ખરા ગયા હતા. લોકો લંડનમાં મૂવ થઈ ગયા હતા.